હેલો ફ્રેન્ડ્સ, હું છું ટીમલો અને હું છું જમકડી. ચાલો આપણે બધા મળીને કરીએ ધમ્મા ચકડી. તો આજે મેં જમકડીને ગિફ્ટ આપ્યું છે ટેન્ટણાન ફણસ. મેં જાતે લાવેલી છું મારું ગિફ્ટ. કઈ કોઈ આપ્યું મેં નથી. આપ્યું છે ભાઈ, મેં લેવા લઈ ગયેલો કે નહીં. કઈ નથી. તો થોડાક દિવસ થયા મૂક્યું હતું એને, અને આજે કદાચ પાકી ગયો એવું લાગતું છે. દબાતું છે કે ચેક કર. હા, દબાતું છે જરાક જરાક. આ મીઠું લાગી ગયું. થોડું થોડું દબાતું છે એટલે પાકી જ ગયેલું હશે. અને મેં ના પાડતી છું પણ તમે કાપ કાપ કાપ. અરે ભાઈ, પાકી ગયેલું છે મેં નહીં કહેતો છું પાક્યું હોય ને તો અને છે ને આ ફણસને કાપવાનું થોડુંક અઘરું હોય એમ. જમકુડી, હા બહુ અઘરું હોય. અને જમકુડી એવું કહે છે કે મને કાપતા આવડે છે એકદમ પ્રોપર, કઈ વાંધો નહીં આવે એમ. તો જોઈએ હવે કેવું કાપતી છે. થોડુંક બી એમ તેમ થયું ને તો પછી બિસ્કિટ પડવાડી. બરાબર. ફણસ કાપવા પહેલા તેલ લગાવવું પડે, નહીં તો આનો બધો ચીક હોય ને તે બધો હાથમાં લાગી જાય. એવું છે, બરાબર. તો પેલા તેલ લગાવે. અને આજે મંટુ બી ઘરે જ છે, રજા છે એટલે. રજા નથી, ગયા જ નથી. શું વાત કરે, નથી ગયો ડફોડ. અરે ભતરે કાપવા તો દે, હું નાના પોયરાની જેમ કર્યા કરતા હતા. અરે કપાઈ જ ગયેલું છે ને. નથી કપાયું હજુ. બરાબર કાપવું પડે કે નહીં? જો આ બેઠું પાકેલું જ છે ઉપરથી. જો નો મેડ પડે. ખેંચ. ના આંગળી નતો વાટતી તો ના નહીં ખડાય ને તો. પેલા તેલ લગાવવું પડે એમ કે યાર. જો લગાવું. તેલ લગા लिया. લે ખેંચ. લે ખેંચ એક વાર ખેંચ. ખુલી જાય. તો ફ્રેન્ડ્સ ફાઇનલી મેં કાપી દીધું છે. જો ઓ મેં નહીં, પાકી અમે. ગયેલું છે. મેં એકલીને ઓ કાપ્યું ભાઈ, છે. મેં બી મદદ કરી, કઈ જોયું મદદ બધાની નથી કરી, વિડીયોમાં. કઈ મદદ નહીં કરી. ખાઈ લો. આ તો જો ચાલુ જ. બહુ મીઠું છે હાચે. લ્યો આ કહેતી હતી નહીં પાક્યો હે, પણ પાકી ગયેલો છે એકદમ. જો મસ્ત પીળું પીળું. હવે ટેસ્ટ કરી જાઓ. બહુ મસ્ત છે. બહુ જ મસ્ત. લે મન કે તે નથી ખાધું એવું કહેતો છે ને, લે ખાઈ જાઓ. કેવું લાગ્યું? બહુ મસ્ત. હે જમકડીનો તો ફેવરિટ છે કે યાર હા બહુ ગમે મને તો. ફણાસ. આને જો ને કેટલું મસ્ત રચના કરી છે. જો ને અંદર આખા મસ્ત પેલું, હા બોક્સમાં પેલું ગોઠવ્યું હોય ને તેવું લાગતું છે આખું. આ બધા કાઢવાના, પછી આ ખાવાના. અને ચાપા એમ કહેવાય. ચાપા કહે છે ને. ને આ છે ને ગેપા એમ કે યાર. ચાપાની જગ્યાએ ગેપા. જો આટલામાંથી કેટલા બધા નીકળ્યા જો. આમાંથી તારે ખાલી છે ને 2 જ ખાવાના છે, બાકીના બધા અમારા. બરાબર. નહીં ખાવાના ને આ બધું મારું જ છે. હટ ફટ. મેં લાવેલી છું. હમ ખાएंगे હમ. બધું મારું જ છે. હજુ તો આટલું આખું બાકી છે. જોવા આ બાકી આખું. અને આ તંબુરો, તબલું. ટન 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 ડુમ ડુમ ડુમ. મને થળિયા બી બહુ ગમે શેકીને. આના ઠળિયા બી એક નંબર લાગે શેકીને ખાવાના. એક દિવસે આને ખવડાવેલા મને. ટ્રાય કર મંટાભાઈ. આ જો આ ચાલુ જ થઈ જાય ખાતા ખાતા. એ હજુ તો કાપ્યા નથી ને, હજુ ચાલુ જ. પછી એક દિવસે ભજીયા બનાવવા બેઠી તો ભજીયા બનાવતી જ જાય ને ખાતી જ જાય. આવું કોઈ કરે? પહેલી વાત થઈ કે મેં ભજીયા ખાતી નહીં. તો તે દિવસે શું કરવા ખાતી હતી? તે દિવસે તે દિવસે બનાવતી હતી, વરસાદ પડેલો તે દિવસે. મેં નહીં ખાતી હતી કઈ, ખવડાવતી હતી બધાને. મેં બનાવી જ કરું ને પૂરા જ થઈ જાય. બનાવી જ કરું પૂરા જ. હા તો પૂરા જ થઈ જાય ને ભાઈ. આને અહીં કાઢે નહીં હવે 2 જણા. મને તો કાઢે કંઈક. બહુ મીઠા છે. નહીં કાઢ નહીં. વિડિયો તરતમ નહીં. આ જોર જ કર્યા કરે કે જ્યારે તો ત્યારે. કાઢવાની લાગે, કામ તો કરવા લાગવું પડે કે નહીં? મેં વિડિયો ઉતારતો છું ભાઈ.
બતાવવું પડે ને કે એમ કાઢે છે. જો ખાતી જ જાય છે કે પાછી ને પાછી માનતી નથી. ભજીયા બે તે દિવસે ખાયા જ કરે. હા તો ખાતો લાગો તે આ બી અવાજ છે કે આ આજે છે ને થોડીક રોકડી થઈ જવાની છે મારી. એક બાજુનું છે ને વેચી મારો, કેમ કે 100 રૂપિયાનું 250 આવતું છે. આમાંથી માનો ને 300-400 રૂપિયાની રોકડી પાકી જ છે આજે મારી. તમે કાઢો નહીં ફટાફટ. હાથ ને મારા કર. આમે અહીં કામ કરજે ને તું બહેન ખાય. તો તું ને ખાવડાવણે તને આવું. ચંદ્રમુખી સૂર્યમુખી આવે. તો મિત્રો આ ફણસ ખાવાના બહુ ફાયદા હોય. જેને જેને ફાયદા ખબર હોય ને તે કમેન્ટ કરજો. મને બી બધા તો નથી ખબર. તમને ખબર છે? આ ફણસ ખાવાના ઘણા બધા ફાયદા છે. આ જે લોકોને બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ હોય ને એ લોકો માટે તો બેસ્ટ છે ખાવા માટે. આ ફણસ ખાવું જ જોઈએ એ લોકોએ. કારણ કે આમાં છે ને પોટેશિયમ હોય જે એ લોકોને બહુ બેનિફિટ આપે. પછી આમાં છે ને એન્ટીઓક્સિડન્ટ હોય એટલે આપણા હેલ્થ માટે બહુ સારું હોય એ. અને બીજું આપણી પાચન શક્તિને બી ઇમ્પ્રૂવ કરે. જે લોકોનું ડાયજેસ્ટિંગ સિસ્ટમ થોડું વીક હોય ને એ લોકોએ બી આ ખાવું જોઈએ એમ. એટલે ઘણા બધા બીજા ફાયદાઓ છે. ફણસ ખાવું જોઈએ, મજા આવે ખાવાની. એટલે જ તમે બહુ ખાવ. તો ભાઈ બધું જ ખાય. આ બધું જ બહુ ખાય. છલ્લા કપાઈ ગઈ. આટલું કપાયું એમાં તો કપાઈ ગઈ. નાની તો કાપો. કાપુ જરાક કપાઈ ગયું આટલું નહીં મત. આખા ગામમાં કેવડે હવે કપાઈ ગયેલી આજુ ને. હા તો કેવા આવડી કેમ પ્રોબ્લેમ છે. મસ્ત નીકળ્યા છે. હા અડધા તો આજો ને આટલા તો ખાઈ ગયા. આજો આઠડિયા ખાધરું. ધીસ ઇઝ અ ખાધરું. ઉભર હતો ને હવે એક બી ખાવા દે છે મને. ખાઈ લે. ખાઉંગા. પડી ગયું. કઈ નહીં પછી ખાવાય. તમે ચોરી કરીને ફ્રીજમાં જ મૂકે ને કા મૂકે. ઘરે લઈને ના જવા. આજે ઘરે જતી રહેવાની છું. મૂકવા કોણ આવવાનો છે? જો મેં જાતે જવા. જા ચાલતી પકડ. હા તો ના છો ને. પહેલી પુરસાદ માં નીકાળી. બહુ બધા છે. બધા મારા હે. બધા મારા છે. આ ફ્રીજ બોલવા લાગ્યો કે બંધ કર મને. ખાતી જ જઈએ અમે. હા તો ઓય મને શું થાય ખબર? જ્યાં સુધી ફણસ પૂરા નહીં થાય ને ત્યાં સુધી ફ્રીજ જ ખોલાવ્યા કરે. ઠંડા બહુ મસ્ત લાગે. ઠંડા. તો ફ્રેન્ડ્સ આ લોકોએ કમરક રોપેલો છે તે મને જોવા માટે લઈ જતા છે. કમરક રોપ્યું છે અમે મંટુ હતા બે જણાએ. તને કયું ફ્રૂટ બહુ ગમે મંટુ? મને કમરક ગમે. અમે છે ને એકવાર વિડીયો બનાવતા હતા ને તો આણે જ લીધેલું છે કમરક. તને કયું ગમે? ફણસ. મને છે ને મને બધા જ ફ્રૂટ ગમે. બધા જ ફ્રૂટ. મને તો બધા જ ફ્રૂટ ગમે ને તે કમેન્ટ કરજો. મને તો બધા ફ્રૂટ ગમે. બધા तो फ्रेंड्स ये रहा हमारा कमरक. અરે આવડું. અરે ભાઈ આને કેમ કેમ મોટું કર્યું છે ને તે અમે જ જાણ્યા. મંટુ આ છે કે મંટુ ઉનાળામાં છે ને રોજ 5-5 ડોલ અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો. ભાગો. વરસાદ ચાલુ.